તો સરકાર દ્વારા કોવિડની જ્યારે મહામારી ચાલી રહી હતી ત્યારે એગ્રીકલ્ચર સેક્ટર એટલે કે કૃષિ ક્ષેત્રમાં સ્ટ્રક્ચરલ ફેરફાર કરવા માટે ધરમૂળથી સુધારો કરવા માટે અમુક પ્રકારના વટહુકમ ઓર્ડિનન્સ દાખલ કરવામાં આવેલા હતા. બરાબર. ઓર્ડિનન્સ જે છે એ રાષ્ટ્રપતિ દાખલ કરે છે પરંતુ મંત્રીમંડળ અને પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાનની એ બધાની સલાહથી દાખલ કરે છે. અને ઓર્ડિનન્સ એટલે કે વટહુકમની એવી ખાસિયત હોય છે કે જ્યારે પછી સત્ર ભરાય તો એના 6 અઠવાડિયાની અંદર એને પસાર થઈ જવું પડે છે. એને લોકસભા રાજ્યસભામાંથી પસાર થઈ જવું પડે છે. જો પસાર ન થઈ શકે તો પછી એ રદ બાતલ ગણાય છે, એ રદ થઈ જાય છે. તો હવે મોન્સૂન સિઝન જે ચાલતું હતું તો એમાં એગ્રીકલ્ચર કૃષિ રિલેટેડ જે વટહુકમ થયા હતા, વટહુકમ કાઢવામાં આવેલા હતા, એને હવે પાસ કરવામાં આવી ગયા છે અને એ બધા પાસ થઈ ગયા છે. એટલે આપણે એવું માની શકીએ કે એ બધા જે વટહુકમ હતા એ હવે પાસ થઈ ગયા છે અને હવે એ એક રીતે કાયદા બની ગયા છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પસાર થઈ ગયા છે. પરંતુ ઘણા બધા ખેડૂતો જે છે એનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના જે ખેડૂતો જે છે એનો વિરોધ કરી રહ્યા છે. તો આખો મુદ્દો શું છે એ આપણે જાણવાની કોશિશ કરીશું. જોકે ધ હિન્દુમાં આપણે ઘણી બધી વાર આ અલગ અલગ ચર્ચા કરેલી છે, પરંતુ એમાં અલગ અલગ ન્યૂઝપેપરમાં અલગ અલગ ચર્ચા કરેલી હતી. તો આ જે આખો વિડીયો જે છે એ માત્ર આ જ ટોપિક ઉપર ચર્ચા કરીશું. તો આમાં આપણે ડેડિકેટેડ એના વિશે જ ચર્ચા કરીશું અને એકદમ ટૂંકમાં જાણવાની કોશિશ કરીશું કે આખો મુદ્દો શું હતો. પહેલાં તો તમે એ સમજો કે સરકાર દ્વારા જે 3 અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા જે 3 વટહુકમો લાવવામાં આવેલા હતા એ વટહુકમ કયા હતા. પહેલો વટહુકમ હતો ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન ઓર્ડિનન્સ 2020. આ એક રીતનો વટહુકમ હતો 123 નંબરની કલમ પ્રમાણે. પરંતુ હવે તો મોન્સૂન સિઝન ચોમાસું સત્ર પૂરું પણ થઈ ગયેલું છે. પરંતુ જ્યારે ચાલુ થયું હતું ત્યારે લોકસભામાં આને રજૂ કરવામાં આવેલો હતો અને આ પાસ થઈ ગયેલો છે. એટલે આ ઓર્ડિનન્સ છે જ્યારે લોકસભામાં રજૂ કરેલું હતું ત્યારે એ બિલ બની ગયું હતું. બિલનો મતલબ શું? ઓર્ડિનન્સનો મતલબ વટહુકમ, બિલનો મતલબ ખરડો, અને હવે તો એ કાયદો બની ગયો છે એટલે એક્ટ. બીજો કયો હતો? બીજો વટહુકમ હતો ધ ફાર્મર એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020. અને ત્રીજા નંબરનો હતો ધ અમેન્ડમેન્ટ ઓફ ધ ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ. એ ત્રીજા નંબરનો એક્ટ હતો. બરાબર. તો 3 અલગ અલગ પ્રકારના એક્ટ હતા. હવે ઘણા બધા આનો વિરોધ કરી રહ્યા છે. તો આખો મુદ્દો શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. બરાબર. સૌથી પહેલાં તો એ સમજો કે બધા જે રાજ્યની અંદર ઘણા બધા ખેડૂતો જે છે એ શા માટે આનો વિરોધ કરી રહ્યા છે. તો પહેલાં તો જો અહીંયા ગુજરાતીમાં લખેલું છે કૃષિ જગત અને રાજ્યોમાં કયો ભય પ્રવર્તી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ, અમુક જગ્યાએ પંજાબ અને હરિયાણામાં ઘણી બધી જગ્યાએ અમુક અપોઝિશન એટલે કે વિરોધ પક્ષના લોકો પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલે કે રાજનીતિના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આનો ઘણી બધી વાર ખોટી રીતે વિરોધ કરી રહ્યા છે અને અમુક પ્રકારની ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. આવું અમુક લોકોનું માનવાનું થાય છે. અને અમુક ખેડૂતોના મગજની અંદર, એમના મનની અંદર એવો ભય, એવો ડર રહ્યો છે. કેવો ડર રહ્યો છે? તો અહીંયા એવા પ્રકારના 10 કે 15 પ્રકારની વસ્તુ આપેલી છે આપણે સમજીએ. પહેલું તો ખેડૂતોને એવો ભય છે કે જે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ કે જેને ગુજરાતીમાં કહેવાય લઘુત્તમ ટેકાના ભાવ, એ હવે સરકાર ધીમે ધીમે રદ કરી નાખશે એવો એમને ભય રહ્યો છે કે આ જે ઓર્ડિનન્સ, આ જે કાયદા લાવી રહ્યા છે તો એના કારણે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ કાઢી નાખવામાં આવશે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ કે સરકાર પહેલાથી જ તે કહી દે કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે. તમે જે કોઈ પણ વસ્તુ વાવશો, માની લો કે ઘઉંના, ચોખાના, અલગ અલગ વસ્તુના જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ સરકાર પહેલાં જ તે નક્કી કરી દે તો હવે જે ખેડૂત જે છે એનો પાક ક્યાંય વેચાતો નથી, માર્કેટમાં ક્યાંય વેચાતો નથી, કોઈ વેપારી ખરીદતો નથી. તો ખેડૂત શું કરે? ડાયરેક્ટ તે સરકારને એ ભાવ ઉપર વેચી દે. બરાબર. એટલે ખેડૂતને નુકસાન થાય નહીં. તો પહેલો ખેડૂતને એવો ભય, એવો ડર છે કે આ એમએસપીની સિસ્ટમ કાઢી નાખવામાં આવશે. બીજો કે કમિશન એજન્ટોને એવો ભય છે કે એમનું કમિશન આવતું બંધ થઈ જશે. એના કારણે આ બધા એનો વિરોધ કરી રહ્યા છે. ત્રીજા નંબરનું કારણ શું છે કે એફસીઆઈનો મતલબ શું? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ રાજ્યોની મંડીમાંથી ખરીદી બંધ કરી દેશે, જેના કારણે એજન્ટોનું 2.5% કમિશન જે છે એ છીનવાઈ જશે. હવે એફસીઆઈનું કાર્ય શું છે એ આપણે જોઈએ. એફસીઆઈનું કાર્ય છે ફૂડ પ્રોક્યોર કરવાનું, એટલે કે ખોરાક જે છે એનું સંગ્રહ કરવાનું અને એનું સાચવણી કરવાનું. મેં તમને કીધું કે સરકાર એમએસપી રજૂ કરે છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ. એ ભાવ ઉપર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે, પરંતુ સરકાર ઘરે ઘરે જઈને ખરીદવા માટે ન જાય. સરકારે એની માટે કંપની રાખેલી છે એફસીઆઈ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એટલે એફસીઆઈ જે છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ખેડૂતો પાસેથી એમએસપીના આધારે બધો પાક જે છે એ ખરીદે છે અને પછી એનું પ્રોક્યોરમેન્ટ કરે છે અને પછી આગળ જતા જે સસ્તા ભાવની અનાજની દુકાન હોય ત્યાં આ બધો ખોરાક જે છે એ પહોંચાડવામાં આવે છે. તો એફસીઆઈનું આ બધું કાર્ય છે. તો એફસીઆઈ જે છે અત્યારે એવો પણ એક ડર છે કે આ જે નવા કાનૂન આવેલા એના કારણે એફસીઆઈ જે છે એ રાજ્યો પાસેથી આ બધું રાજ્યોની મંડી એટલે કે એપીએમસી જે છે, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, એમાંથી આ ખરીદી બંધ કરી દેશે અને એજન્ટને જે પૈસા મળે છે કમિશન એ બંધ થઈ જશે. ચોથા નંબરનો એવો ડર છે, રાજ્યને એવો ડર છે કે એફસીઆઈ પાસેથી જે 6% કમિશન મળે છે, કારણ કે જો હવે એફસીઆઈ જે છે એ એપીએમસી પાસેથી ખરીદવાનું બંધ કરી દે તો રાજ્યને પણ જે 6% કમિશન મળે છે એ બંધ થઈ જશે.
બીજો અહીંયા રાજ્યને એવો પણ ડર છે કે એગ્રીકલ્ચર ખેતી જે છે એ સ્ટેટ સબ્જેક્ટ રાજ્ય યાદીનો વિષય છે, તો કેન્દ્ર એની ઉપર કાનૂન બનાવી અને એમના અધિકાર, એમના પાવર, એમની સત્તા ઉપર એક રીતે કબજો જમાવવાની કોશિશ કરે છે. પછી 5મા નંબરનો એમને ભય શું છે રાજ્યને, તો કે એપીએમસી જે છે એ રાજ્યનો મામલો હોવાથી જો અમે કીધું કે ડાયરેક્ટ એમના અધિકારો, એમના પાવર્સ ઉપર અતિક્રમણ કરે છે, ઇન્ક્રોચમેન્ટ કરે છે. એક રીતે ભારતનું ફેડરલ સ્ટ્રક્ચર, સંઘવાદનું ઢાંચું જે છે એ પણ જળવાતું નથી, એવો એમનો વિરોધ છે. 6ઠ્ઠા નંબરની બાબત શું છે, તો 6ઠ્ઠા નંબરની બાબત એ છે કે રાજ્યોને માર્કેટ ફી અને એપીએમસી બહાર થતા વેપાર પર સેસ મળે છે. બરાબર, રાજ્ય એટલે કે સ્ટેટ જે હોય રાજ્ય સરકાર, એને માર્કેટ ફી અને એપીએમસીની બહાર જે વેપાર થાય એની ઉપર સેસ મળે છે, તો એ કદાચ બંધ થઈ જશે એમને એવો ભય છે. 7મા નંબરનું એપીએમસી. હવે જો અત્યારે શું છે કે ખેડૂત જે છે, ખેડૂતે ફરજિયાત એનો જે પાક જે છે એનો પાક, એ જે કોઈ પણ પાક વાવે એ ફરજિયાત એને એપીએમસીની અંદર જ વેચવો પડે. એ ડાયરેક્ટ કોઈ વેપારીને જઈને વેચી શકતો નથી, અથવા બીજા કોઈ વેપારી બિઝનેસમેન સાથે પણ કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ કે કોઈ પણ પ્રકારની ડીલ કરી શકતો નથી. ફરજિયાત એને ક્યાં વેચવું પડે? એપીએમસી નથી. એટલે એપીએમસીની એક રીતે મોનોપોલી છે. તો અત્યારે એવું માનવામાં આવે છે કે એપીએમસીની મોનોપોલી ખતમ થઈ જશે, એટલે એ લોકો એનો વિરોધ કરી રહ્યા છે. પછી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે શું? મેં તમને ઘણી બધી વાર સમજાવેલું છે, અત્યારે ફરીથી સમજાવી દઉં. કોન્ટ્રાક્ટ ફાર્મિંગના અંતર્ગત શું હોય કે કોઈ બહુ મોટો બિઝનેસમેન છે, ફોર એક્ઝામ્પલ માની લો કે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા વાળો કોઈ બિઝનેસમેન છે, કોઈ બિઝનેસ કરવાવાળો વ્યક્તિ છે, તો એને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે બટેકાની જરૂર પડશે. તો આ ફ્રેન્ચ ફ્રાઈઝનો બિઝનેસ કરવાવાળો વ્યક્તિ પહેલેથી તે કોઈ ખેડૂત જે છે, ખેડૂત એની સાથે ડીલ કરી નાખે અને એને કહી દે કે તારે આવી રીતે મને આટલા બટેકા આપી દેવાના, આ પ્રકારની ક્વોલિટીના, એની ગુણવત્તા ને બધું આવું હોવું જોઈએ, અને હું તને આટલા પૈસા આપીશ. અને એ પૈસાની ને એ બધી ડીલ, એનો કોન્ટ્રાક્ટ ને એ બધા કાગળિયા ને એ બધું પહેલેથી એગ્રીમેન્ટ ને એ બધું નક્કી કરી નાખે, તો ખેડૂતને પણ વ્યવસ્થિત પહેલેથી જ ખબર પડી જશે કે એને આટલા પૈસા મળશે. અને આજે બિઝનેસમેન જે છે એને પણ બધી અલગ અલગ જગ્યાએ ભટકવું નહીં પડે, એક જ જગ્યાએથી બધું રો મટીરિયલ, કાચો માલ મળી જશે. તો આના કારણે પણ ઘણા બધા લોકોને, તો આને શું કહે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. પરંતુ ઘણા બધા લોકોને એવું થાય છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવી જશે તો જે ખેડૂતો જે છે, નાના નાના ખેડૂતો, એ માત્ર એક રીતે મજૂર બની જશે, ખેત મજૂર બની જશે. જે બિઝનેસમેન જે એની સાથે ડીલ કરશે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે, તો એ પછી આગળ જતા એનું એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ કરશે. કેવું કરશે? શોષણ. જેવી રીતે તમે એવું સમજી શકો છો કે અંગ્રેજોના સમયની અંદર કેમ જમીનદારી પ્રથા હતી. જમીનદારી પ્રથામાં શું થયેલું હતું કે ખેડૂતો જે હતા, ખેડૂતો એમની પાસે પછી જમીન રહી જ નથી. જમીનના સાચા માલિક કોણ બની ગયા હતા? જમીનદારો બની ગયા હતા. અથવા તો ઘણી બધી વાર કેવું થતું હતું કે ખેડૂત જે છે એને અહીંયા પાક વાવવો હોય તો એની માટે પૈસા ને બધું જોતું હોય, તો એ પૈસા ઉધાર લેવા માટે, વ્યાજવા લેવા માટે જમીનદારો પાસે જવું પડે, અને એની માટે એને જમીન જે છે એ ગીરવે મૂકવી પડતી હતી, અને પછી એમની જમીન એમના હાથમાંથી જતી રહેતી હતી અને જમીનદારોના હસ્તે જતી રહેતી હતી, અને ખેડૂતો જે છે એ માત્ર મજૂરો બની ગયા હતા. તો અત્યારે એવું માનવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે ફરીથી આ લોકો ખેત મજૂરો ન બની જાય, એવો પણ એમને ડર છે, અને એના કારણે આ બધા એનો વિરોધ કરી રહ્યા છે. 9મા નંબરનો મુદ્દો શું છે? તો કે પ્રાઇવેટ કોર્પોરેટરો એટલે કે પ્રાઇવેટ બિઝનેસમેનો જે છે એમને છૂટ મળી જશે, એમને ઘણી બધી છૂટ મળી જશે. તો એના કારણે ખેડૂતોનું શોષણ, ખેડૂતોનું એક્સપ્લોઇટેશન વધી જશે. કઈ રીતે છૂટ મળશે? તો મેં તમને કીધું, કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી છૂટ મળશે. પછી અમુક જે હોર્ડિંગ કરવાવાળા લોકો છે, હોર્ડિંગ એટલે કે સંગ્રહખોરી કરવાવાળા લોકો જે છે, અને નિકાસકારો જે એક્સપોર્ટ કરવાવાળા લોકો જે છે એ બેફામ બની જશે. અને દેશની હવે જો આ બધી વસ્તુઓ હટાવી દેવામાં આવશે, આ બધા નિયમો લાવવામાં આવશે, જેમ કે ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંદરથી પહેલાં તો ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંદર સુધારો કરવામાં આવે છે. તો એની અંદર શું છે? પહેલાં તો ઇસેન્શિયલ કોમોડિટી એક્ટની અંદર કોઈ વસ્તુ હોય તો એનું કેટલું પ્રોડક્શન કરવાનું, એનું કેટલું સપ્લાય કરવાનું, એનું કેટલું સ્ટોરેજ કરવાનું, એટલે કે કેટલું એનું ઉત્પાદન કરવાનું, કેટલું સ્ટોર કરવાનું, કેટલું સાચવી રાખવાનું, એ બધું અત્યારે કોણ નક્કી કરે? એ સરકાર નક્કી કરે. બરાબર. ફોર એક્ઝામ્પલ માની લો કે સરકાર એમ કહી દે કે 100 કિલોથી વધારે કોઈ પણ ખેડૂતે ઘઉં વાવવાના નહીં, તો પછી કોઈ ખેડૂત 200 કિલો ઘઉં ન વાવી શકે. કેમ? કારણ કે એસેન્શિયલ કોમોડિટીમાં લખેલું હોય, અને જો ઘઉંને એસેન્શિયલ કોમોડિટી જાહેર કરેલી હોય તો. પરંતુ સરકારે અત્યારે કીધું કે ખેતી, એગ્રીકલ્ચર, ક્રોપ, પાક, અમુક પાક જે છે, અમુક પાક એને એસેન્શિયલ કોમોડિટીમાંથી બહાર કાઢવામાં આવશે. શું આવશે? એમાંથી બહાર કાઢી નાખવામાં આવશે. એટલે હવે ખેડૂતને જેટલી મજા આવે, એને જેટલું સારું લાગે એટલું એ એનું ઉત્પાદન કરી શકે છે, એટલું સ્ટોરેજ કરી શકે, એટલું સપ્લાય કરી શકશે. એટલે સરકારનું એવો કહેવાનો તર્ક થાય છે કે જો એમને વધારે ઉત્પાદન કરશે તો કોલ્ડ સ્ટોરેજ ને એ બધું બનાવવામાં આવશે, તો એક રીતે એ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું ક્રિએટ થઈ જશે, અને સરકાર એ બધા માટે લોન પણ આપશે. પરંતુ એનો એક નેગેટિવ વસ્તુ પણ છે કે જો આવું થશે તો કદાચ સંગ્રહખોરો અને નિકાસકારો, એક્સપોર્ટ કરવાવાળા લોકો જે છે એ ખૂબ જ બધું પ્રોડક્શન કરી અને ઘણી બધી સંગ્રહખોરી કરી નાખશે, અને પછી આગળ જતા ભાવ વધી જશે. અને ઘણા એવું પણ બની શકે કે ઘણો બધો પ્રોડક્શન કરી નાખે, ઘણો બધો પાક બનાવી નાખે, અને પછી એ વિદેશની અંદર વેચી દે. જો આવું થશે, સંગ્રહખોરી અને નિકાસકારો બેફામ બની જશે, તો ભારત દેશની અંદર ભારત દેશના લોકોને તે ખાવા માટે અનાજ ને એ બધું નહીં મળે, તો ભારતની એક રીતે
ફૂડ સિક્યુરિટી, ખાદ્ય સુરક્ષા ઉપર ખતરો બની જશે. તો આના કારણે બધા વિરોધ કરી રહ્યા છે. હવે બીજું આપણે હવે જો એવું નથી કે આવું થશે જ તે, આ જે 10 મુદ્દા જે છે એવું થશે જ તે એવું આપણે કહી શકીએ નહીં, પરંતુ આ આવું થઈ પણ શકે છે. પહેલા તો એમએસપીની ને એ બધાની વાત કરીએ તો એમએસપી તો સરકારે અત્યારે ચોખવટ કરી દીધી છે કે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ તો એ લોકો બંધ નહીં જ કરે, પરંતુ આ બીજા પણ અમુક બાબતો છે તો આવું થઈ પણ શકે છે. હવે આ બાબતમાં તમને કોઈ પ્રશ્ન પૂછે તો આપણો શું તર્ક હોવો જોઈએ? તો આપણો તર્ક પહેલાં તો એ હોવો જોઈએ કે આપણે આમાં અત્યારે પહેલાં તાત્કાલિક ન કહીએ કે આ ખેડૂતો માટે સારી વસ્તુ છે કે ખેડૂતો માટે ખરાબ વસ્તુ છે. બીજું આપણે એવું પણ ન કહી શકીએ કે આ એક રીતે રામબાણ ઇલાજ છે કે આ કાયદા લાવી દીધા તો કે હવે બરાબર, હવે ખેડૂતો બધા સ્યુસાઇડ ખેડૂતોનું બંધ થઈ જશે અને ખેડૂતો હવે લીલા લહેર કરશે અને મોજમાં આવી જશે, એવું આપણે ન કહી શકીએ. આ જે સુધારા કર્યા તો આ એક રીતે રામબાણ ઇલાજ નથી. તો આપણને કેમ ખબર પડે કે આ ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે? આ આપણને ત્યારે જ ખબર પડે કે જે આ બધા કાયદા જે છે એ લાગુ પડી જશે જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે અને એનું કેવી રીતે અમલીકરણ થઈ રહ્યું છે એ અમલીકરણ ઉપરથી અને એનું જે રિઝલ્ટ આવે, એનો જે ડેટા આવે એ ડેટાની સ્ટડી કરી અને આપણે કહીએ કે ખેડૂતો માટે આ પોઝિટિવ છે કે નેગેટિવ છે. અત્યારે તો બધા પોતપોતાની રીતે વિરોધ કરતા હોય, બરાબર, તો હવે જો ખેડૂતોના સંગઠન વિરોધ કરતા હોય તો એ પોતાનો ફાયદો જોતા હોય, અમુક પોલિટિકલ પાર્ટી, રાજનીતિક પાર્ટી એનો વિરોધ કરતી હોય તો એ પોતાનો ફાયદો જોતા હોય, બધા પોતપોતાનો ફાયદો જોઈ એને વિરોધ કરતા હોય. તો આપણે અત્યારે તાત્કાલિક ન કહીએ કે આ સારું છે કે ખરાબ, બરાબર. આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ યાદ રાખવું પડે કે જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ થઈ જાય, એનો ડેટા આવે એ બધા ઉપરથી આપણે નક્કી કરી શકીએ. અત્યારે આપણે ખાલી શું ચાલી રહ્યું છે એ યાદ રાખવાનું છે, બરાબર. હવે બીજી પણ થોડોક મુદ્દો જે છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. જેમ કે જો કૃષિ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્યિક વિધેયક, બરાબર, આ ગુજરાતીમાં લખેલું છે. આ અંગે સરકારનું એવું કહેવાનું કે આ કાયદો લાગુ પડવાથી ખેડૂતો સરળ અને મુક્ત માહોલ તૈયાર થશે અને ઉત્પાદનો ખરીદવા અને વેચવાની સંપૂર્ણ આઝાદી મળશે. મેં તમને પહેલા કીધું કે અત્યારે ખેડૂત માત્ર એપીએમસીમાં જ વેચી શકે, તો એ રદ કરવામાં આવશે અને હવે એને જ્યાં વેચવું હશે ત્યાં વેચી દેવામાં આવશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર એવું કહેવામાં આવે છે કે આ કાયદાથી વન કન્ટ્રી વન માર્કેટ એવું કરવામાં આવશે કે ખેડૂતો માટે વન કન્ટ્રી વન માર્કેટ એવું બની જશે. એ આખો દેશની અંદર કોઈ પણ જગ્યાએ પોતાની પ્રોડક્ટ વેચી શકશે, તો એના કારણે એને ફાયદો થશે. પરંતુ ખેડૂતોને એક રીતે એવો ડર રહેલો છે કે કલેક્ટર કરશે આ બધી વસ્તુ, કાયદા અંગેનો જે નિર્ણય જે છે, અને રાજ્ય સરકારના કલેક્ટર જે છે એ રાજ્ય સરકારના હાથ નીચે કામ કરશે, તો એમની એક રીતે એવો ડર રહેલો છે કે આ બધાને કારણે એમનું શોષણ થશે. પછી બીજી વાત કરીએ, બીજો એક કાયદો છે તો કૃષિ સેવા કરાર વિધેયક, એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે વાત છે. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે સરકાર વધારે પાક થાય તો તેને સાચવવા માટે ખેડૂતો પાસે કોલ્ડ સ્ટોરેજ નથી અને ગોડાઉનનો અભાવ છે. તો આ સંજોગોમાં કદાચ સરકાર જે છે એ આવશ્યક ચીજ વસ્તુઓના કાયદાઓ, એટલે કે ઇસેન્શિયલ કોમોડિટીમાંથી અનાજ, તેલ, દાળ, ડુંગળી, બટાકા આ બધાને બહાર કાઢી નાખેલા છે, બરાબર. તો વેપારીઓ આ પદાર્થોને જેટલો ફાયદો થવાનો છે એ ફાયદો કદાચ એમને થશે નહીં, કારણ કે ખેડૂત જે છે એમની પાસે સ્ટોરેજ નથી, કોલ્ડ સ્ટોરેજ નહીં, એ બધું સાચવવા માટે. તો સાચવવા માટે એમની પાસે સ્ટોરેજ નથી, એટલે જે સસ્તો ભાવ મળતો હશે એ સસ્તા ભાવને તે આ બધું વેચવું પડશે, એટલે આ પણ એક વસ્તુ રહેલી છે. પછી બીજી વાત કરીએ તો જો ઉત્પાદનનો ટેકાનો ભાવ મળી રહ્યો છે, કૃષક સશક્તિકરણ અને સંરક્ષણને આ કાયદા હેઠળ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લાગુ થયેલું છે, તો મોટા કંપનીના ખેડૂતો જે છે એ કદાચ એમનું શોષણ કરી શકશે, આ પણ એક વસ્તુ રહેલી છે. હવે જો બીજી વાત કરીએ કે પહેલાં તે ભાવ નક્કી કરવામાં, પરંતુ એવું માનવામાં આવ્યું કે કાયદા અંગે હવે અહીં સાથે સાથે તમે એ પણ મુદ્દો જાણી લો કે એશિયાનું સૌથી મોટું એપીએમસી માર્કેટ જે છે એ ગુજરાતના ઊંઝામાં આવેલું છે, બરાબર. ગુજરાતના ક્યાં? ઊંઝામાં આવેલું છે, જે મહેસાણામાં આવેલું છે, ઊંઝાની અંદર. હવે બીજું થોડી તો તમને બીજો એક એ પ્રશ્ન થાય કે આ આખો મુદ્દો જે છે તો એની સૌથી વધુ વિરોધ પંજાબ અને હરિયાણામાં જ શા માટે થઈ રહ્યો છે? તો એનું કારણ આપણે સમજીએ. એનું કારણ એ છે કે ઘણા બધા ખેડૂતોને અને ઘણા બધા લોકોને એવો ડર છે કે સરકાર અત્યારે આ કાયદો લાવેલો છે, પછી આગળ જતાં સરકાર એમએસપી જે છે એ કદાચ બંધ કરી નાખશે. એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ બંધ કરી નાખશે, એ કદાચ બંધ કરી નાખશે, જે અત્યારે 22 જેટલા પાકમાં આપવામાં આવે છે. તો હરિયાણા અને પંજાબ જે છે ત્યાંના 90% અનાજ જે છે, 90% અનાજ એ સરકાર જે એમએસપીના આધારે, લઘુત્તમ ટેકાના ભાવના આધારે જે અનાજ ખરીદે છે એમાંનું 90% અનાજ જે છે એ માત્ર પંજાબ અને હરિયાણામાંથી જ ખરીદે છે, બાકી અન્ય રાજ્યમાંથી એટલું બધું ખરીદાતું નથી. કેમ? કારણ કે મોટે ભાગે તો ઘણા બધા ખેડૂતોને એ પણ નથી ખબર હોતી કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું છે, ટેકાનો ભાવ શું છે. ગુજરાતમાંથી પણ ઘણા બધા ખેડૂતો જે છે એ એમએસપીના આધારે સરકારને પાક વેચતા નથી, ડાયરેક્ટ વેપારીને એ બધાને જ વેચી દે છે. પરંતુ પંજાબ અને હરિયાણાની અંદર તે સૌથી વધુ 90% જેટલું અનાજ જે છે એ સરકારને વેચવામાં આવે છે, એટલે એમને એ ડર છે કે જો આ બંધ થઈ જશે તો એમને કથળી હાલત થઈ જશે. પછી જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો જે છે એ સીધા વેપારીને જ વેચી દે છે, તો એને સરકાર આજે કાંઈ લેવા દેવા નથી કે સરકાર એમએસપી વધુ આપે કે ઓછી આપે, કાંઈ લેવા દેવા નથી. કેમ? કારણ કે એ સીધા વેપારીને તે વેચે છે અને વેપારી પાસેથી પૈસા ઉધાર લે છે ને આ બધું, એટલે એવી રીતે ચાલતું હોય છે. એમાંથી બીજ ને ખાતર ને આ બધું લાવે છે અને પછી આગળ જતાં એ પૈસા ભરે છે. હવે જો ગુજરાતના હજારો ખેડૂતોને એ પણ નથી ખબર હોતી કે આ
એમએસપી શું છે અને આ બધી વસ્તુ બરાબર કે એ ખબર હોતી નથી. તો આવી જ હાલત બધા અન્ય ખેડૂતની અંદર પણ જોવા મળે છે. ગુજરાત મહારાષ્ટ્રમાં પણ એ જ વસ્તુ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતો જે છે એ બહુ સક્રિય છે અને વારંવાર એ વિરોધને એ બધું કરતા હોય છે. પરંતુ આ બાબતે જે છે આનો આ જે નવા કાયદા આવેલા એનો એ વિરોધ નથી કરતા. એનો વિરોધ તો સૌથી વધુ પંજાબ અને હરિયાણામાં થાય છે. કેમ? કારણ કે મેં તમને કીધું કે એમએસપી ના રિલેટેડ એ આખો મુદ્દો છે. અને મહારાષ્ટ્રના આ બધા ખેડૂતો જે છે એ તો ડાયરેક્ટ વેપારીને વેચી દે છે, તો એમને આની હારે કંઈ લેવા દેવા નથી. બરાબર. હવે બાકી તમારે આ આખો મુદ્દો વધારે ડિટેલમાં જાણવો હોય કે બધા કાયદા શું છે. કાયદાની અંદર જો કાયદા મેં તમને અત્યારે બ્રીફમાં ટૂંકમાં સમજાવી દીધા છે, પરંતુ ડિટેલમાં કાયદા જાણવો હોય તો તમે 14 સપ્ટેમ્બરનું એનાલિસિસ જોઈ શકો છો અને 16 સપ્ટેમ્બરનું એનાલિસિસ જોઈ શકો છો. એમાં મેં આ ત્રણ કાયદા જે છે જ્યારે ઓર્ડિનન્સ હતા ત્યારે જ મેં ડિટેલમાં સમજાવી દીધેલા છે. તો એમાં મેં બધું ડિટેલમાં સમજાવેલું છે. હવે જો સરકારે પણ અમુક પ્રકારની સ્પષ્ટતા કરેલી છે. પહેલું તો જો કે એમએસપી સિસ્ટમ બંધ થઈ જશે એવું એક મિથ પ્રવર્તે છે. તો સરકારે આ માય ગવર્મેન્ટ પોર્ટલ ઉપર કીધેલું છે કે ના, એવું કંઈ થશે નહીં. આ જે એમએસપી જે છે એ ચાલુ જ રહેશે. સરકારે એવું થોડું ઘણું આશ્વાસન આપેલું છે. પછી બીજું એવું મિથ પ્રવર્તે છે કે મંડી એપીએમસી માર્કેટ ને એ બધું એન્ડ એટલે કે અંત થઈ જશે. તો સરકારે એવો તર્ક આપેલો, ના, એવું કંઈ બંધ થશે નહીં. એક રીતે સરકારનું એવું કહેવાનું થાય છે કે અત્યારે એવું છે કે ખેડૂત માત્ર એપીએમસીમાં તે પાક વેચી શકે. તો નવા કાયદા પછી સરકાર ભારતની અંદર કોઈ પણ જગ્યાએ પાક વેચી શકશે. એપીએમસીમાં વેચવું હશે તો પણ વેચી શકશે. એની મરજી પ્રમાણે વેચી શકશે. તો મતલબ કે એક મિથ છે કે મંડીને એ બધું બંધ થઈ જશે. સરકાર આવી એક ચોખવટ કરી રહી છે. હવે અત્યારે એવી ચોખવટ કરે છે, બરાબર. પછી હું એવું નથી કહેતો કે હવે એવું થશે જ નહીં. કદાચ આગળ જતા એવું થઈ પણ છે, પરંતુ અત્યારે જે ચાલે છે એ આપણે વાત કરીએ છીએ. પછી બીજું એક એવું મિથ છે કે આ બધા બિલ જે છે એ ખેડૂતોની વિરોધમાં છે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન સંરક્ષણ આપતા નથી. તો સરકારનો શું તર્ક છે? સરકારનો એવો તર્ક છે કે ધીસ બિલ વિલ ગીવ મોર ઓપ્શન્સ. ખેડૂતોને એક રીતે વધારે પ્રકારના ઓપ્શન્સ, વધારે પ્રકારના વિકલ્પ આપશે કે કઈ જગ્યાએ એમને વેચવો, જ્યાં વધારે પૈસા મળશે, વધારે પૈસા અર્ન થશે, જ્યાં વધારે પ્રોફિટ મળશે ત્યાં એ વેચી શકશે. એક રીતે સારી વસ્તુ છે. બીજું એક મિથ એવું છે કે બિગ કંપનીઝ, મોટી કંપની જે છે એ ખેડૂતોનું શોષણ કરશે. પરંતુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત તો સરકારનો એવો તર્ક છે કે ના, એવું નહીં બની શકે કે મોટી કંપની ખેડૂતનું શોષણ કરશે. કેમ? કારણ કે આજે કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત એગ્રીમેન્ટ જે છે એ પહેલા જ નક્કી કરવામાં આવશે. તો ફાર્મરને પહેલાથી જ ખબર હશે કે એને ફિક્સ્ડ પ્રાઇસ પહેલાથી જ ખબર હશે. બધા નિયમો, નીતિ નિયમો બધું પહેલાથી જ નક્કી કરવામાં આવશે. એટલે એવું થઈ શકશે નહીં. અને જો એવું થશે તો પેનલ્ટીની એ બધાની પણ જોગવાઈ રાખવામાં આવેલી છે. પછી બીજું મિથ, બીજી શું પ્રવર્તે છે તો કે ફાર્મર્સ લેન્ડ, ખેડૂતોની જમીન જે છે એ કેપિટાલિસ્ટ, મોટા ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે અને એ માત્ર ખેત મજૂરો બની જશે. તો એના વિશે સરકાર શું કહે છે? એ કહે છે કે બિલ ક્લિયરલી પ્રોહિબિટ્સ, એટલે કે આ જે બિલ જે છે એ પ્રોહિબિટ કરે છે, અટકાવે છે. શું અટકાવે છે? સેલ કરવાનું, વેચવાનું, લીઝ ઉપર આપવાનું. મોર્ટગેજ એટલે કે ખેડૂતોની જમીન જે છે એ વેચી શકાશે નહીં, એને લીઝ ઉપર મૂકી નહીં શકે અને એને મોર્ટગેજ પણ નહીં રાખી શકે. એટલે કે એને ગીરવે મૂકી અને લોન પણ નહીં લઈ શકાય. આ બિલની અંદર આ બધી વસ્તુ ચોખવટ કરેલી છે. તો સરકાર આવા તર્ક આપી રહી છે. પછી બીજું મિથ શું છે કે એડવાન્ટેજ ટુ બિગ, મોટા બિઝનેસમેનોને ફાયદો થશે અને નાના ખેડૂતોને નુકસાન થશે. તો એના એ બારામાં સરકાર શું કહે છે કે ઇન મેની સ્ટેટ્સ ફાર્મર સક્સેસફુલી પ્રોડ્યુસ ક્રોપ, સુગર કેન ને, કોટન ને, ટી ને, કોફી ને આ બધું ઉગાડે છે. નાઉ સ્મોલ ફાર્મર્સ ટુ બેનિફિટ ફ્રોમ ટેકનોલોજી ને આ બધાના કારણે ટેકનોલોજી, નવી ટેકનોલોજી એ બધું આવશે. તો એના કારણે એમને ફાયદો થશે. બરાબર. તો સરકારનો તર્ક શું છે, એટલે કે ગવર્મેન્ટ શું કહી રહી છે, ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે, એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. આપણી માટે મહત્વનું શું હતું કે આ કાયદાની અંદર શું લખેલું છે, શા માટે વિરોધ થઈ રહ્યો છે, સરકારનો તર્ક શું છે, એ બધું આપણે જોઈ લીધું. કોને ફાયદો છે, કોને નુકસાન છે, એ તો એનું વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટેશન થાય, અમલીકરણ થાય, એનો ડેટા આવે એ ઉપરથી આપણને ખબર પડે. બરાબર. તો આ મુદ્દો વધારે ખૂબ જ ચર્ચામાં હતો. શા માટે ચર્ચામાં હતો બધું આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો આજ માટે આટલું રાખીએ.